જય માતાજી મિત્રો, કાલે ઉત્તરાયણના આજે વાસી ઉત્તરાયણના દિવસના દોયડા જો આપણે કેટલા બધા ભેગા કર્યા. ગુંચો શુક્ર જોડીને પૈસા આપી આપીને જો તમને વિડીયોમાં બનાવ્યો તમને બતાવું તો આ પશુ પક્ષી જો બચી જાય તો આપણે એનો આનંદ અને ઉત્સવ મળશે, જેથી કરી જાનવરોને અને આપણા મનુષ્યને પણ તકલીફ ના પડે. તો દરેક પોતપોતાના ગામમાં આવી થોડીક મહેનત કરી અને દોરા ભેગા કરીને એને હરગાઈ દેજો, જેથી કરી પશુ પક્ષીઓ બચી જાય. જો બતાવું કેટલા દોયડા મેં ભેગા કર્યા છે. જો જીવમાં બનારો આ સેવાનું કાર્ય છે. જો 5000 રૂપિયાના છૂટક શુક્ર જોડીને દોયડા લીધા આપણે સેવા માટે. જો કેટલા દોયડા છે. આજે હવે રાતે એને ભેગા કરીને બારી દેવાના છે. આખો ગલ્લો ભરી રહ્યો જો ગુંચોનો. કેટલો ઢગલો કર્યો જો. આટલો ઢગલો થયો હોય ગુંચાના દોયડાનો. શું લેવું બેટા? શું આલુ કે પોન ગોરી? બીજું બેટા લઈ લો. હળો પોન ગોરી લઈ લો 5 અને લ્યો 5 રૂપિયા પાછા લઈ લો. હો દોયડા બોયડા પડ્યા હોય લાવી દોડો ફટાફટ. આજનો તારે લેવાના, પછી કાલથી બંધ કરી નાખ્યું. હો તો મિત્રો, જો ગમે ગોમ આવી થોડી સેવા થાય તો છોકરા વેણી વેણી અને આવા દોરા ભેગા કરી દે તો પશુ પક્ષીઓ બચી જાય. તો દયા થોડી રાખી અને આવી થોડી સેવાનો ભાવ છે, સેવા કરજો થોડી, જેથી કરી જો આ બધા દોયડા કેટલા ભેગા થયા તો જુઓ ખરા, કેટલી ગુંચો હોય. જો છોકરા રાજી થઈ ગયા, હું રાજી થઈ ગયો થોડો કે આવી સેવાનો લાભ મળ્યો એમ, અને જીવજંતુ બચી જાય નફામાં. તો દરેક મારા બાલા મિત્રો થોડું આવું ધ્યાન દોરજો. આપણે તમને ચોટલા દોયડા રાતે ભેગા કરશું તો બહાર કાઢીને અગ્નિ સંસ્કાર કરવાનો હોય, નાશ કરી દે હું દોરોનો, જેથી કરી પશુ પક્ષીઓ બચી જાય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે રાતે એને અગ્નિ સંસ્કાર કરવાનો હોય દોયડાનો. જય માતાજી મિત્રો, કાલે ઉત્તરાયણના આજે વાસી ઉત્તરાયણના દિવસના દોયડા જો આપણે કેટલા બધા ભેગા કર્યા. ગુંચો શુક્ર જોડીને પૈસા આપી આપીને જો તમને વિડીયોમાં બનાવ્યો તમને બતાવું તો આ પશુ પક્ષી જો બચી જાય તો આપણે એનો આનંદ અને ઉત્સવ મળશે, જેથી કરી જાનવરોને અને આપણા મનુષ્યને પણ તકલીફ ના પડે. તો દરેક પોતપોતાના ગામમાં આવી થોડીક મહેનત કરી અને દોરા ભેગા કરીને એને હરગાઈ દેજો, જેથી કરી પશુ પક્ષીઓ બચી જાય. જો બતાવું કેટલા દોયડા મેં ભેગા કર્યા છે. જો જીવમાં બનારો આ સેવાનું કાર્ય છે. જો 5000 રૂપિયાના છૂટક શુક્ર જોડીને દોયડા લીધા આપણે સેવા માટે. જો કેટલા દોયડા છે. આજે હવે રાતે એને ભેગા કરીને બારી દેવાના છે. આખો ગલ્લો ભરી રહ્યો જો ગુંચોનો. કેટલો ઢગલો કર્યો જો. આટલો ઢગલો થયો હોય ગુંચાના દોયડાનો. શું લેવું બેટા? શું આલુ કે પોન ગોરી? બીજું બેટા લઈ લો. હળો પોન ગોરી લઈ લો 5 અને લ્યો 5 રૂપિયા પાછા લઈ લો. હો દોયડા બોયડા પડ્યા હોય લાવી દોડો ફટાફટ. આજનો તારે લેવાના, પછી કાલથી બંધ કરી નાખ્યું. હો તો મિત્રો, જો ગમે ગોમ આવી થોડી સેવા થાય તો છોકરા વેણી વેણી અને આવા દોરા ભેગા કરી દે તો પશુ પક્ષીઓ બચી જાય. તો દયા થોડી રાખી અને આવી થોડી સેવાનો ભાવ છે, સેવા કરજો થોડી, જેથી કરી જો આ બધા દોયડા કેટલા ભેગા થયા તો જુઓ ખરા, કેટલી ગુંચો હોય. જો છોકરા રાજી થઈ ગયા, હું રાજી થઈ ગયો થોડો કે આવી સેવાનો લાભ મળ્યો એમ, અને જીવજંતુ બચી જાય નફામાં. તો દરેક મારા બાલા મિત્રો થોડું આવું ધ્યાન દોરજો.
આપણે તમને ચોટરા દોયડા રાતે ભેગા કરશું તો બહાર કાઢીને અગ્નિ સંસ્કાર કરવાનો હોય, નાશ કરી દે હું દોરોનો, જેથી કરી પશુ પક્ષીઓ બચી જાય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે રાતે એને અગ્નિ સંસ્કાર કરવાનો હોય દોયડાનો. જય માતાજી, જય ગરવી ગુજરાત, જય પશુ. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે દોયડી બધી બહાર લઈ જાય. હા, જો ગુંચો બધી ભેગી કરી અને આસ્તા ચાલે જ બધું ના થાય. તો બધી ગુંચો ઉઠાઈએ બહાર. અને બધું ભેગું હરી ચોપી દેવાની. જો આસ્તે આસ્તે બધું રમણ ભમણ ના થાય. ચંપલ 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 દાદો બરો નેતું રાખ દાદો ચાઇના દોરી બારી આવે બહુ ભેગી કરી વેચાતી લઈ ભેગી કરી છોકરાને બધે. બસ એટલે મેં કીધું બસ સાઈડમાં પેલું કરો ભાઈ, કટકો ના પડી રહેજો. સટરથી થોડુંક આખું કરો ડાવ પેલું. કશું હતો ને કશું બિરા તો બહાર થાય. દોસ્ત સેવામાં અમારો મોટો દીકરો હોય અને નાના દીકરો અમારો. જો અમારા માણસો બધા ભેગા થયા સેવા કરી રહ્યા. હા, અરે આ વાયર ભડકો ના પોકા સારું હોય. બરાબર સટડી જતું એટલે થોડું પેલું કરે ખેંચી લે. આ તો કોનું કોઈ નક્કી ના કહેવાય બુડા થોડા ડે. ના બસ લાય તો બધા દાડામાં બડા બધું. પડ્યા નહીં બીજા આવે બાપુ, પડ્યા નહીં બીજા દોડ્યા ના આવે લે ભાઈ. હવે આપણે દોડી બધી ભેગી કરી દીધી છે અને હા લાવો આપણે ચાઇના દોરીનો નાશ કરી ગયા. હા કરે જ પશુ પક્ષીઓ બચી જાય. દરેક મારા વાળા મિત્રો આવી સેવા કરજો. કરી અણબોલ્યા પશુ જાનવરો આપણા બધા બચી જાય. જો અમે આવી ઉદાહરણ આપ્યું કે તમે ગમ આવું બધું કરે તો શું હોય, છોકરા દોરી બધી દોરીનો નાશ થઈ જાય ને તો પશુ પક્ષીઓ બધા બચી જાય. ગમે આવું એક અભિયાન ચલાવાય ઉત્તરાયણ પતી ગયા પછી 2 દિવસ આવા દોરડા બધા ભેગા કરીને એના બારી મૂકાય. તો અમે હવે મહેનત કરજો. તો અમે પણ એને કરી હવે દોરી કેવી હરકી
મિત્રો દરેક ગમે ગમ આવી થોડી મહેનત કરીને દોરા ભેગા કરજો. પછી પાછું બધું ભેગું કરી હંગાઈ દેવાનું. શું હોય નાશ કર્યો હજી આપણે. हाथ पकड़ा है. हाँ? हाथ पकड़ा है. वीडियो बनाए तो खाली जो कर दो वाला जो नहीं है ना बड़ा वाला मस्त દોરીનો નાશ કરી નાખ્યો. જો આપણે હવે તે આવતી ઉત્તરાયણે પાહુવડી આર્યું કાર્ય ફરી કરશું આપણે. તો મિત્રો દરેક ગમે ગોમ આવી દોરડી ભેગી કરી અને એક કોમના બધા નાગરિકોને એક નમ્ર વિનંતી કે રસ્તામાં દોરડી પડી હોય જેથી રીતે બધી ભેગી કરજો, જીવ બચી જાય. આપણે બીજું તો કંઈ પુણ્ય ના કરી કહે, પણ આવું આપણા હાથે જે પુણ્ય થાય તો પણ ભગવાન રોમ રાજી રહે. તો મિત્રો મારું તમને એક ખાસ સૂચન છે કે ગોમે ગોમ આવી પ્રેરણા લેજો જેથી કરી દરેક પશુ પક્ષીઓના જીવ બચે. અને રોડ ઉપર કોઈ બાઇકવાળા જતા હોય તો બાઇકવાળા પણ જો કદાચ દોરડાની ઝપટમાં આવી જાય તો ઘર કપાય. તો એવું ન બને તો દરેકને પુણ્ય મળશે એવી હું આશા રાખું હું. તો દરેક ગામે ગામ મારા વાલા મિત્રો આવું થોડું પ્રોત્સાહન નાના છોકરાને કહેજો અને મોટા છોકરાને પણ જણાવજો કે ભાઈ આવું દોરડા પડ્યા હોય રસ્તા ભેગા કરી એક ગઠ્ઠા કરીને જેને આગ ચોપી દેજો જેથી કરી પશુ પક્ષીઓ પણ બચી જાય. જય માતાજી, જય ગૌરી ગુજરાત, જય ભારત.